આજે ભાદરવા વદ દસમ છે, શુક્રવાર છે, 27/9/2000 તારીખ છે. મુક્તાનંદ સ્વામીનો પ્રશ્ન છે કે મહારાજ, ભજન કરવા બેસીએ છીએ ત્યારે રમોગુણ તમોગુણના વેગ આવે છે અને ભજન સમરણનું સુખ આવતું નથી. કોઈ પણ માણસને ખબર છે, કોઈ પણ પ્રકારનો વેગ ચડ્યો પછી ભજનનું સુખ ના આવે. માળા હાથમાં ફેરવતા હોઈએ પણ આપણે ક્યાં બેઠા છીએ આપણે ખબર ના પડે. તો એટલા માટે મહારાજ કહે છે, આ પ્રશ્ન દરેકને માટે છે, બધાને સમજવા જેવો આ પ્રશ્ન હતો. એટલે મહારાજે, શ્રીજી મહારાજે કહ્યું કે સ્વામી, એનું ગુણની પ્રવૃત્તિનું કારણ ત્રણ છે, એની આપણે કાલે ચર્ચા કરી હતી: દેહ, કુસંગ અને પ્રારબ્ધ સંસ્કાર. આ ત્રણ ઉપર જો ધ્યાન ન રાખે, અને મહારાજ કે દેહનું તો હોય તો આત્માના વિચારે કરીને ટળી જાય, અને કુસંગ હોય તો સત્સંગે કરીને ટળી જાય, પણ પૂર્વ સંસ્કાર તો બહુ કઠિન છે, તો ટાળ્યા ટળતા નથી, બહુ કઠિન છે. તરત આનંદ સ્વામી પૂછ્યું, પણ કઠિન છે એ બરાબર, પણ ટાળવું હોય તો કેમ કરવું પડે? શું કરવું પડે ત્યારે ટળે? કઠિન તો છે જ, આ જગતમાં ક્યાં વધુ સહેલી વસ્તુ છે? ત્યારે બધું કઠિન જ છે, પણ એને પણ પ્રભુ ટાળવું હોય તો શું કરવું પડે? ત્યારે એમ કહ્યું કે એવા કોઈ મોટા પુરુષ હોય અને મોટા પુરુષની પ્રસન્નતા થાય. પ્રસન્નતા કેવી રીતે થાય? મોટા પુરુષને રાજી રાખ્યા હોય તો થાય ને. મોટા પુરુષને રાજી કરવા માટે પ્રયત્ન કરવો પડે. એ રાઘવાનંદ મંદિર, રાઘવાનંદ સ્વામીનું મંડળ ગયું ને, પેલા રેગા ભગતને ત્યાં, બાપુને ત્યાં દુષ્કાળ પડેલો, અને દુષ્કાળમાં ખાવા મળે નહીં, સંતો ફરી ફરીને થાકી જાય, 9 ટક જેટલું અનાજ ન મળે, અને આ બાપુને તો જે સચ્ચિદાનંદ હરે કરીને સંતો ઊભા રહ્યા. હા, પૂછ્યું, સંતો ભિક્ષા મળે છે? ક્યાંક મળી રહેશે, ક્યાંક ચાલે. આ અનાજના કોઠાર ભર્યા છે, અનાજના કોઠાર ભર્યા છે, શું કામ આવશે? આને માટે નહીં આવે તો. અને આપણે જાણીએ છીએ કે ઘરોઘર અનાજ પહોંચાડે ને ભિક્ષાવૃત્તિ સિવાય જમાતું નહોતું, અને 4-5 માસ સુધી સંતોને રોક્યા. ગુણાતીતાનંદ સ્વામીએ કીધું કે આ શું કરો છો? કોઠાર ખાલી થઈ જશે. તો ખાલી થઈ જશે, આ સંતો ભરે છે, અમે પગાર ભરે. ત્યારે ગુણાતીતાનંદ સ્વામી આશીર્વાદ આપીને કહ્યું કે જેની આવી ભાવના છે અને સંત પતે કુરબાન છે અને ભગવાન કુરબાન કરે છે, ભગત રૂગનાથ તમારું ક્યારેય ખાલી ન થાય. મોટા પુરુષના આશીર્વાદ. તે કેટલું સરસ કહ્યું, રાંક હોય તે રાજા બને, રાંક હોય તે રાજા બની જાય. મોટા ગમે તો પૂર્વ સંસ્કાર હોય તો ટળી જાય. બહુ જબર કહ્યું મહારાજે. વિઘ્ન ગમે તેવું આવવાનું હોય, વિઘ્ન ટળી જાય, એવું છે. પણ એની સાથે મન જોડી રાખવું પડે ને ભાઈ, એની સાથે મન જોડી રાખવું પડે. મહાનુભાવાનંદ સ્વામી ગામડા ફરતા હતા, એવા પુરુષ ઉપર કૃપા થાય. ગામમાંથી બળદગાડી જોઈએ, બળદગાડી હોય તો પહેલાં ગામ પહોંચાય, થોડું દૂર હતું. એ સ્વામી કે ઉંમરલાયક સંતો છે, તે એક ભગતનું ફાંદ ઘોડા જેવું થઈ ગયેલું, જલંધરનું દરદ હતું. એ સ્વામી એને કહ્યું, સ્વામી કે ભગત સેવા કરશો? સેવા? હા બોલો બાપજી. ગાડું લઈને અમને બીજા ગામ મૂકવા આવું છે. આવું ને સ્વામી? બાપજી આપની સેવાનું મને લાભ, પણ મારે આ તકલીફ છે, એટલે જરા આપને કોઈ મુસીબત ન થવી જોઈએ. ના, તમારે ગાડામાં બેસવાનું છે ને અમારે બેસવાનું છે, બેસો. સારું સ્વામી, આવી લાભ મને ક્યાંથી મળે? તમારા જેવા સંતોને આવો લાભ ક્યાંથી અમને મળે? તરત ગાડું લીધું, ચાલતા થયા. વાસળા જુવાન હતા, બળદિયા જુવાન હતા,
આગળ કે તેતર બેતર નીકળ્યું અને વાસળા ઝાડ થયા, બળદિયા ઝાડ થઈ ગયા. ગાડું ઊંધું વાળી દીધું, ગાડું ઊંધું વાળી નાખ્યું. ઊંધું તો વાળી નાખ્યું. મનુભાવાનંદ સ્વામીને સંતો તો આમ ફેંકાઈ ગયા, પણ આ ભાઈ પેડા નીચે આવી ગયા. હવે પહેલાંને તમે જુઓ ને, પટાવાળા પેડા જોયા હશે કે ગાડામાં, એના નીચે આવી ગયા. મનુભાવાનંદ સ્વામી કે ભારે થઈ. ભારે તો થઈ, પણ માણસ જીવતો હતો. સામે પાણી બાણી છાંટ્યું. થયું શું? જાલંધરનું દરદ ફૂટી ગયું, ફૂટી નીકળ્યું ગમે ત્યાંથી. વજન આવ્યો ને ઉપર, તે કદડો બધો નીકળી ગયો. ડોલ ભરીને કદડો નીકળી ગયો. હલવો ફૂલ થઈ ગયો. ભાઈ સ્વામીએ કીધું, ભગત થઈ જશે, ચિંતા ન કરતા, ચાલો આગળ. ફરી પાછું ગાડું ઊંધું પડ્યું, ધરખું કર્યું અને આગળ ગયા. અને એ રીતે પહોંચાડીને ઘરે ગયા. ત્યારે લોકોએ કહ્યું કે તમે શું દવા કરી જાલંધરની? તમને જે આ જલંધરનું દરદ છે એની દવા શું કરી? તો કે ભાઈ એ દવા તો મનુભાવાનંદ સ્વામીને પ્રસન્ન કરવા પડે, એને રાજી રાખવા પડે. અને એ રાજી થાય ને મનુભાવાનંદ સ્વામીને એના સંતો ગાડામાં બેઠા હોય અને બળદિયા ઝાડ થઈ જાય, ભડકે, અને એ ઘડી ગાડું ઊંધું પડે અને પેડું પેટ ઉપરથી ફરી જાય ને તો આ દરદ તરે. આટલું કામ છે કઠિન. એટલે ભાઈ કે એ તારી પાસે જ રાખ, ત્યારે એમાં ફરી જાય, બીજું ફરી જાય પાછું. પણ કે છે કે ગમે તેવું કેવું જલંધરનું દરદ, પણ મોટા પુરુષની પ્રસન્નતા થઈ ને તો મરી જાય માણસ, હવે રોગી માણસને. પણ મોટા પુરુષની પ્રસન્નતા થઈ તો શું ન થાય. ગોંડલમાં માવજી બાપા જુવાન હતા. ગુણાતીતાનંદ સ્વામીની સેવા ખૂબ કરે, ખૂબ સેવા કરે. સેવામાં પાછા ના પડે. જ્યાં જ્યાં સેવા મળે તે માને મારું મોટું ભાગ્ય છે, એવા મહાપુરુષની સેવા મળી. એમાં ગુણાતીતાનંદ સ્વામી પાસે ગયા. એટલે ગુણાતીતાનંદ સ્વામી કે ભગત, તો કે હા સેવા કરશો? સેવા? હા બાપજી બોલો ને. આ ગામમાં જરા એક ગામ છે ને, તે મંદિર બનાવવાનું છે. હે સ્વામી, થોડીક આર્થિક સેવા. સ્વામી આ હું તમારી પાસે ગોંડલથી આવ્યો છું, તો ઉછીના પૈસા લઈને આવ્યો છું. એ શું સેવા કરે? ઉછીના પૈસા લઈને આવ્યા. આપણા દર્શન ઘણા સમયથી થયા નહોતા, તે ગામમાં મેં ઉછીના પૈસા લીધા. તો સેવા આપ કહો એ કરું, તેમ છતાંય આપ કહો એ કરું. સ્વામી કે એવું છે? એ ગામમાં મંદિર કરવું તો જરૂરી છે ભગત. તો તમે એક કામ કરો, પાકિસ્તાન જતા આવો. અહીં આવવાના પૈસા ન હોય, અને પાકિસ્તાનના પૈસા ક્યાંથી મળે બાપજી? અહીં આવવું હોય તો 15 રૂપિયા કોઈની પાસેથી ઉછીના લેવા પડે, અને પાકિસ્તાન જવા માટે 200-300 રૂપિયા જોઈએ. એ કોણ આપે? એ તો બધું હું કહું ને થઈ જશે. ભલે સ્વામી, વિશ્વાસ, વિશ્વાસ, દ્રઢ વિશ્વાસ બાપજી બોલ્યા છે, થઈ જશે, જરાય ચિંતા નહીં. અને બાપજી એમ ના કીધું પાછા લે આની પાસેથી હું અપાવું, એમ ના કીધું. 200-300 રૂપિયા અપાવવા પડે ને. આ તો અહીંયા ભાડું 15 રૂપિયા આવજાવ થઈ ગયું, હવે અપાવવું તો પડે ને. પછી સ્વામી કાંઈ બોલ્યા નહીં. ઘરે ગયો, ઘરે ગયો અને બીજે દિવસે પડોશી આવ્યો. માજી ભગત, તો કે હા તમારા ભક્ત જેવા, તમારા જેવા ભક્તની સેવા કરવી ને તો અમારે ભગવાનની સેવા બરાબર છે. તમારે કંઈ જોતું હોય તો કહેજો, આર્થિક તકલીફ હોય ને તો કહેજો, એટલે એ થોડી ઘણી અમારે સેવા થશે એમ કે. ભગત કે લ્યો આ સામેથી ક્યાંથી આવ્યું? અતિ મોટા પુરુષને આશરે. ગુણાતીતાનંદ સ્વામી પ્રેરણા કરે તો એવું થાય ને. તો આને કોણ અહીંયા કને 50-30 વર્ષથી રહે છે, કોઈ દિવસ શાકનું બટાકું આપવા આવ્યો નથી ને અહીંયા, અને અત્યારે પૈસા જોતા હોય તો હા હા લઈ જજો. ભગત કે તો એક કામ કરો, 200 રૂપિયા જોઈએ. હા આપી દઉં ને, વધારે જોઈએ તો કહેજો. લો લઈ જાઓ 200 રૂપિયા. 200 રૂપિયા એટલે બહુ ગાડાના પેડા જેવા હતા. 200 રૂપિયા, હા ભલે ભલે. લઈ ગયા બાપા, અને સ્વામીના કહેવા પ્રમાણે પાકિસ્તાન ગયા. તે દિવસે તો વાણમાં બેસીને જવાનું. પાકિસ્તાનમાં જેને ધંધો શોધતા હતા, તો એક મિયાભાઈ મળ્યા. એને કહ્યું કે આના છો? તો કે
ભારતમાંથી આવીએ છીએ. અહીં શું કરો છો? અહીં શું કરો છો? તો કે અહીં તો કંઈ નહીં, નોકરી શોધીએ છીએ, ગરીબ માણસો છે. અચ્છા, કંઈ વાંધો નહીં, મારી કંપની છે, લાગી જાઓ, લાગી જાઓ, હો, કામ કરાવો. ક્રિયા કામ આવડે છે? હા આવડે ને બાપા, એવું બધું આવડે. અઠવાડિયું 10 દિવસ 15 દિવસ કડિયા કામ કર્યું. હવે એવું સરસ કામ કરે, એવું સરસ કામ કરે. એક તો ભગવાનના ભક્ત, ગુણાતીતાન સ્વામીની કૃપા, એવી કામ કર્યું, એવું કામ કર્યું, બધાને કામ કરાવે, પોતે જાતે કરે. એટલે મિયાભાઈ કે આવા માણસને તો મેનેજર તરીકે રાખવો પડે, આવા માણસને કામ કરાવે છે પાર પડે. એ એકલો કામ કરશે ને બીજા બધા શું કરશે? ત્યારે આખી કંપનીના મેનેજર બનાયા. ભગત તમે સંભાળી લ્યો, હો, મારે બધી ઘણી કંપનીઓ છે, પહોંચી વળાતું નથી, પણ બાપા હું આ કરું છું, બરાબર છે. ના ના, કરવાનું નહીં, તમે સંભાળી લો. એવી કંપની આનંદથી ચલાવી, એવી અતિ મોટા પુરુષની કૃપા થાય, ગુણાતીતાન સ્વામી જેવા સંતની કૃપા થાય તો શું ના થાય. એવી કંપની ચલાવી કે 6 મહિનામાં ત્યાંના જે કંપનીના માલિકે કહ્યું કે માવજી તને વાંધો ન હોય તો અડધો ભાગ કરી દઉં, મને આની ઝંઝટ તો નહીં ને, તને અડધો ભાગ કરી દઉં તો તારે ચલાવવાનું ને તારે જે થાય હિસાબ મને આપી દેવાનું, તો મારે અહીંયા આવું જવું ન પડે. પણ પ્રભુ તમે મને 6 મહિના થયા છે અને હજી આટલો વિશ્વાસ મૂકો, એ સારું નહીં. એમ તો કે ના, વિશ્વાસ મૂકવો જ પડે, આટલી મોટી કંપની ચાલતી હોય એમ બધું આપણે ના ચલાવાય, તમે ચલાવો. અડધી કંપનીનો માલિક, એટલા બધા પૈસા કમાણો આ માણસ, એટલા બધા પૈસા કમાણો, લાખો રૂપિયા કમાણો. પછી એને વિચાર આપ્યો કે બાપા એમ કહેતા હતા, ગુણાતીતાન બાપા એમ કહેતા હતા કે પૈસા પૂરા ઘણા મળી જાય ને પછી દેશમાં આવું ને સેવા કરવી. હવે સ્વામીનું વચન તો બાકી હતું. તે સમયમાં એમ કહેવાય કે માવજીભાઈ લાખ રૂપિયા જેવું લાયા. ત્યાંથી રસ્તામાં આવતા હતા તો વચમાં એક ટાપુ આવે, નાવડું ચાલે ને, હોડિયું ચાલે, એમાં ટાપુ આવે. એ ટાપુમાં સવાર ત્યાંથી નીકળે એટલે અહીંયા રાત્રે પહોંચે, ત્યાં 2 કલાક આરામ કરે બધા. ના એ રીતે જ વાણ ચલાવે અને તે નાવા ધોવાની વ્યવસ્થા, નાહી ધોઈ પૂજા પાઠ કરીને પાછા નીકળે. હવે આ ભગત માનસીમાં બેસી ગયેલા નાહી ધોઈને પૂજા કરવા, અને વાણ ઉપડ્યું. હવે આ કોણ લેવા આવે? અહીંયા ટાપુમાં તો એ વાણ કેટલા જતા હોય કે દરરોજ ઢગલા બધી કંઈ એસ્ટીન જેમ વાણ તો જ દેતા ને, અઠવાડિયું એક વાણ આવે. હવે વાણ ઉપડ્યું ને આ ભગત માનસીમાં, તો કે જવાને ખબર પડી ભગત કે માનસી જરૂર છોડાય, ભગવાન બેઠા છે, જે કરશે. પછી તો ભગતને તો ખબર પડી જાય કે હવે જીવું ત્યારે વાણ. પછી તો પૂજા કરી પૂરી અને બેઠા હતા. ત્યાં પેલા નાવિકની દ્રષ્ટિ ગઈ કે આ કોણ ત્યાં કને હજી રહી ગયો છે માણસ, આપનો છે કે બહારનો છે? તો આપણો છે ને બહારનો ક્યાંથી હોય? વાણ પાછું વાર્યું અને ભગતને લઈ લીધા કે ભગત તમે ચા બેસી ગયા અત્યારે? તો કે ભાઈ મને ધ્યાન ન રહ્યું. ઘરે આવ્યા, ગુણાતીતાન સ્વામીને મળ્યા. સ્વામીને કહ્યું, સ્વામી આપની કૃપાએ કરીને બહુ સુખ્યા છીએ, હવે જે મંદિરોના કામ હોય બતાવો, જે બતાવશો એ કરીશ, ઘણા રૂપિયા લાવ્યો છે. બસ સ્વામી કે આપણે પૈસા કમાઈને શું કરવાનું? આજ કરાય ને શું કરાય? ભગવાન અને ભગવાનની સંતની સેવા કરાય, એ જ પૈસાનું મિનિંગ છે. અહીંયા પૈસા પડ્યા રહે, આપણે મરી જઈએ તો એનો કોઈ અર્થ સરે? કંઈ અર્થ નહીં સરે. ભગત સેવા કરો. બધા પૈસા ભગતે વાપરી નાખ્યા અને પાછા પાકિસ્તાન ચાલ્યા ગયા. ઘણું કમાયા. તો સ્વામી કે આવો રાંકને અહીંયા કહ્યું કે રાંકને રાજા બનાવે, રાંકને રાજા બનાવે એવો સંતોની કૃપાનું પાત્ર છે. એટલે માટે પાનબાઈ કહે છે, એવા રે સંતોને પાનબાઈ વારે વારે નમીએ રે, એવા રે સંતોને પાનબાઈ વારે વારે નમીએ રે, બદલે નહીં વ્રતમાન જો, બદલે નહીં વ્રતમાન જો, ચિત્તની વૃત્તિ રે સદા
સાવધાન રે રે ચિત્તની વૃત્તિ રે સદા નરે રે ત્યારે મહારાજ થયા છે મહેરબાનજી, ત્યારે મહારાજ થાય છે મહેરબાનજી. એવા રે સંતોને વારે વારે નમીએ, બદલે નહીં વર્તમાન. જેના વર્તમાન ન બદલે એવા ભક્તોને મળીએ. આ ચીખલોડ ગામ અત્યારે આપણા સામે રહ્યું. ચીખલોડમાં દેવજી ભગત, અંબઈદાસ ભગત, બહુ સારા સત્સંગી, ભાવનાવાળા. મંદિર કરવું, મંદિર માટે તે દિવસે લીમડાનો ઉપયોગ થાય, મહુડાનો ઉપયોગ થાય. નું લાકડું બહુ પાકું હોય, મહુડો ને લીમડો, એના પાટડા કરવાતા. તે સ્વામીએ કહ્યું કે સ્વામી કે આ લીમડા ક્યાંકથી મળે તો મંદિરમાં ઉપર પાટડા નાખવા પડશે ને. તો કે સ્વામી અંબઈદાસને ત્યાં છે, ઘણા લીમડા છે, પણ હવે આપે તો. અંબઈદાસને ત્યાં ગયા. અંબઈદાસ, હા આ લીમડા જોઈએ છે. અંબઈદાસ કે બાપા આપ તો અમારા ખેતરમાં ક્યાંથી હો, અમે તો કાચા પોચા સત્સંગી છીએ, પણ સંતનું વચન જરૂર ઉઠલાવાય. પણ સ્વામી આ લીમડા જીવ સાથે ઉછેર્યા છે, જીવ સાથે. આ સોટા જેવા લીમડા, 25-25 ફૂટનો સોટાવાળા લીમડા છે. અમારા દીકરા નથી ને સ્વામી, એટલે અમે હું આ દીકરા જ માનું છું લીમડાને. સ્વામી કે તમારા દીકરા નથી? મનુભાન સ્વામી તમારા દીકરા નથી? ના સ્વામી, તમે જેટલા લીમડા આપો ને એટલા છોકરા આપું. બોલો, તમે જેટલા લીમડા આપો એટલા દીકરા આપું. અંબઈદાસ કે એમ સ્વામી? તો કા એટલા આપું, જેટલા તમે મને આ લીમડા આપો એટલા દીકરા આપું. પછી 7 લીમડા કયા સ્વામી કે જોઈ તો સ્વામી વધારે છોકરા મળે છે ને, સ્વામી જોઈએ તો વધારે 7 કાફી છે, 7 થઈ રહેશે. પણ અંબઈદાસ તો ક્યાં 7 લીમડા આપું છું એટલે 7 છોકરા આપું છું, અડધા તારા ને અડધા મારા. હે અમે વિશ્વાસુ માણસ સારું. સમય ગયો, લીમડાથી મંદિર પાટડા કરીને મંદિર બનાવ્યું. એવું સરસ મંદિર તૈયાર થયું. ઠાકોરજી પધરાયા. આમને પણ ભગવાનની વેળા ફળી. સ્વામીના વચનને અંબઈદાસને ત્યાં 1 દીકરો ને 2 દીકરા ને 3 દીકરા ને 4 ને 5 ને 6 ને 7 દીકરા થયા. હવે 7 દીકરાઓ તો થયા, પણ સ્વામીએ માંગણી કરેલી કે અડધા તારાને. અતિ મોટા પુરુષની કૃપા થાય તો શું ના થાય, પણ એવા નિર્માની ભક્ત બસ ભગવાન અને સંતોને રાજી કરી લેવું. આ મારો શરીર મનુષ્ય જન્મનું કર્મ, મારે કે 3 કર્મ થઈ જાય. આવા પુરુષ રાજી થાય ને તો 3 કર્મ રાંકને રાજા બનાવી દે. 1, બીજું ગમે તેવું પ્રારબ્ધ હોય તેને ટાળી નાખે, અને એના ઉપર ગમે તેવું વિઘ્ન આવવાનું હોય તેને ઉડાડી નાખે. વિઘ્નને ઉડાડી નાખે. જૂનાગઢના મંદિર બનાય અને રંગીલદાસ ત્યાંથી પટ્ટો લઈને આવ્યો વડોદરાથી કે મંદિર પાડી નાખો. શિખરો થઈ ગયા, શિખરોનું કામ થોડું ઘણું બાકી હતું. તે રણછોડ નાગર, આ રંગીલદાસે નાગર રણછોડ નાગરને સમાચાર મળી ગયા. એ એક મંત્રીમંડળમાં હતા. એને કહ્યું ગુણાતીતાનંદ સ્વામીને, બાપા તો કે હા આવું થાય છે, રંગીલદાસ નીકળ્યો છે, રંગીલદાસ નીકળ્યો છે અને હમણાં શિખર પાડી નાખશે, પરવાનો લઈને આવે છે. એમાં અહીંયા જુનાગઢના રાજાનું નહીં, નવાબનું નહીં ચાલે, ઉપરનો પરવાનો બસ, ઉપરના અધિકારીનો પરવાનો છે. ગુણાતીતાનંદ સ્વામી ઉતાવળા થઈને ગોપાળાનંદ સ્વામીને ત્યાં સમાગમ કરવા માટે આવતા હતા ને મહિનો. ગોપાળાનંદ સ્વામી સવારે તુલસી ચડાવે ઠાકોરજીને, ઓમ શ્રી કૃષ્ણાય નમઃ, શ્રી વાસુદેવાય નમઃ. અને આ ઉતાવળા ગયા એટલે ગોપાળાનંદ સ્વામીએ પૂછ્યું કે જોગીરાજ કેમ આવ્યા? અરે શું જોગી, અહીંયા શિખર તુલસીને શિખર કહેવાય, અહીં શેખર ચલાવો છો ને આપ શેખર પડવાની તૈયારી છે. સ્વામી કે કોણ પાડે? અરે રંગીલદાસ પરવાનગો લઈને આવે છે ત્યાંથી વડોદરાથી. સ્વામી કે એમ? તો કે
આમ કાંકનો મુવાડો કાઢીને એ રંગીલાસ મર્યો, એને શું લેવા દેવા છે મંદિરની સાથે. જ્યાં આટલું કર્યું ત્યાં રંગીલદાસ જંગલમાં આવતો હતો અને કાંઈક સસલું નીકળ્યું ને ઘોડું ભડક્યું અને ચતું થઈ ગયું, પડ્યો નીચે અને પોતાનું જ ભાલું પેટમાં લાગ્યું ને અચ્યુતમ કેશવમ. બોલો, નવાબ સાહેબને, હેમત ખાન નવાબને પૂછ્યું કે સાहिब ये रंगीलास मंत्री मर गया है तो यहाँ से अंदर सिटी में लाए कि नहीं लाना? नहीं नहीं नहीं, वो मुर्दे को बाहर से निकालो, यहाँ सिटी में क्यों आने देते हो? मुर्दे को बाहर से निकालो, सिटी में नहीं आने देना ना. બોલો, જંગલમાં ને જંગલમાં સમાધિ લગાવી દીધી, ગામમાં મરવાય ના પામ્યો. અતિ મોટા પુરુષને આશરે બળે પૂર્વજન્મના પાપ, અને મોટા પુરુષને નાજી ના કરે તો પાપ ગમે તેવું લાગ્યું હોય ને ભૂકા કાઢી નાખે, એવું છે ત્યારે. એટલે સમજીને અંબેદાસને તો હજી એ મંદિર છે, બેઠું છે ચીખલોડમાં. તો એ એના સંતો હજી છે, માનુભાન પરંપરામાં હજી એક સંત છે અહીંયા પરંપરામાં, લીમડાવાળા સંત જ કહેવાય. લીમડાવાળા 7 લીમડા આપ્યા ને પછી શું થયું, 7 છોકરા આપ્યા હતા, એમાંથી શું થયું, 3 તો પહેલેથી જ સાધુ થઈ ગયા, 14-15 વર્ષની ઉંમરે સાધુ થઈ ગયા. એ તો 3 તો સફળ થઈ ગયા. હવે એક બાકી રહ્યો, અડધો લેવાનો હતો ને. એક 35 વર્ષે એક દીકરાએ લગ્ન કર્યા અને 35 વર્ષે ઘરબાર વસાવ્યા. પછી એને વિચાર થયો, વૈરાગ્ય જાગ્યો કે મારે સાધુ થવું છે, મારા ભાઈઓ ગયા છે તે મારે જવું છે. અને 35 વર્ષની ભર જોવાની અવસ્થાએ એને ઘર છોડ્યું અને આવી ગયા. એટલે અડધા સ્વામીએ લઈ લીધા અને અડધા અંબેદાસને આપ્યા. એવું થયું ભાઈ. તો મોટા પુરુષ જેના ઉપર રાજી થાય કે પ્રશ્ન કેટલો આનંદ સ્વામીનો, બહુ સંસ્કાર, બહુ નાનો સંસ્કાર મલિન હોય તે ટળે કેમ? સ્વામી કે અતિ મોટા પુરુષની કૃપા થાય તો ગમે તેવા મલિન સંસ્કાર ટળી જાય, ગમે તો વિઘ્ન આવવાનું તો જાય, રાંકને રાજા બનાવી દે. અને મહારાજ કે જીવ પાછો નથી પડતો, બહુ આગળ પ્રગતિને કરે છે. અને મહારાજ કહે છે કે એને પૂર્વ ગમે એવો સંસ્કાર હોય, વિઘ્ન હોય તે ટાળી જાય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદે.